આને આના વગર નથી હાલતું અને આને આના વગર નથી હાલતું. પવન આવે છે ને વરસાદ હજુ હરખો આવતો નથી એટલે આ બધા થોડા ગાંડા થઈ ગયા છે. શેરી વાટોમાં ફૂલ વરસાદ આવી પડ્યો. તો ઈ ટાંકામાં છે ને આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરીએ છીએ. ભગવાનનું પાણી મોકલેલું હોય તો કેવું હોય, અમૃત જ કહેવાય ને. તો જો વરસાદમાં પલળતા પલળતા આવે છે. દિત્યાબેનનું આધાર કાર્ડ તો ન નીકળું. એક જ દિવસમાં અહીંયા મારા 3 ડ્રેસ સીવી દીધા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે જો 5 વાગી ગયા છે, મેં નાસ્તો પાણી કરી લીધા છે, મમરા વઘારીને ખાઈ લીધા. અને અત્યારે વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે ને, જોરદાર પવન છે અત્યારે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે. આમ બહાર નીકળવા હોય તો એવી મજા આવે. મજા તો આવે, વધુ આવે તો સારું. વરસાદ વધુ આવે તો આપણે ક્યાં ના છે, ભલે ને નદી નાળા છલકાઈ જાય. અત્યારે તો જરૂર જ છે અને અત્યારનો ટાઈમ જ છે વરસવાનો. પણ જોઈએ એવો વરસાદ હજી આવતો નથી. આવશે, હજી તો બાકી જ છે ને ચોમાસું. છાંટા ઓછા આવે અને પવન વધારે છે. અને આમે પવન હોય ને એટલે વરસાદ ન આવે, ઓછો આવે. પવન છે ને વરસાદ ને આવવા નથી. ઓછો પવન હોય ને તો વધારે વરસાદ આવે. જોઈએ તમે જોઈ શકશો ઝાડવા કેવા હલે છે અત્યારે. જેમ જેમ ઊંચાઈ ઉપર ઝાડવા છે ને વધારે હલે છે, ત્યાં વધારે પવન છે. અને અહીંયા જો રોજની જેમ બે ફૂઈ દીકરી છે ને રમવા માટે આવી ગયું. આને આના વગર નથી હાલતું અને આને આના વગર નથી હાલતું. કા બેયને એકાબીજાની ફૂલ જરૂર પડે છે. આ બે હવે છે ને આંગણવાડીએ જઈને બે ફ્રેન્ડ બની ગયું. પાકી દોસ્તાર. હા, પાકી દોસ્તાર બની ગયું છે બે. થોડા દિવસ પછી બાંધવાનું ચાલુ કરશે ને પછી હરથી સાચી ખબર પડશે કે કઈ ફ્રેન્ડ બની કે પછી આડાવડું કઈ કર્યું. કાંઈ જમી થાય એટલે ફ્રેન્ડ માં તો એવું ચાલતું જ હોય, ઝઘડા ને દોસ્તી ને એવું હાલતું જ હોય. મમ્મી ગયા છે શાકભાજી લેવા માટે. જો વરસાદ ને પવન હજુ આવતા નથી હરખા. જો પવન આવે છે ને વરસાદ હજુ હરખો આવતો નથી એટલે આ બધા થોડા ગાંડા થઈ ગયા છે. ડિસ્કો કરવા વર્ગી ગયા. જો વરસાદની મજા માણીએ છે. એટલો બધો વરસાદ આવતો નથી, નવા એમ નથી. પછી અત્યારે જો છોકરીઓને રમાડું છું, દિત્યા ને જેની સાથે નથી, પણ દિત્યા તો પવન આવશે તો ઉડી જાય. ઓહ, શેરી વાટોમાં ફૂલ વરસાદ આવી પડ્યો. હા, વસી ગયા. હું તો વિડીયો ઉતારું છું. જો શેરીમાં જો અમે આટો મારવા ગયા ને થોડે, ત્યાં વરસાદ આવી પડ્યો ને પલળી ગયા. હવે જા ફટાફટ પોતાની. હવે જલ્દીથી કપડાં લેવા પડશે. જો વરસાદ જો આડા આવડો છે, જરાક થોડાક સાથે ઊભા પડે ને થોડાક આડા પડે. હું કીધું લેવા ક્યાં વળતું, જલ્દી જલ્દી લેવા લાગો. મારો રૂમાલ તો હાથમાં તો નથી આવતો. પડી જાઓ. ચાલો, તો અત્યારે જોરદાર વરસાદ ઘડીક વાર તો આવ્યો, પણ અત્યારે પણ આવે જ છે વરસાદ. તો અહીંયા જો આપણે અગાસી સરસ મજાની ધોઈને ચોખ્ખી કરી નાખી હતી, તો ઉપરથી જો સરસ મજાનું ચોખ્ખું પાણી આવે છે ને, તો આપણે આ પાઇપ ગોઠવી અને આપણા ઓલો રૂમ છે ને ત્યાં આપણે નીચે ટાંકો છે. આની પેલા વિડીયોમાં બતાવ્યું હતું. તો એ ટાંકામાં છે ને આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરીએ છીએ. બરાબર ને નરેશ? બરાબર. કેમ કે પછી આપણે વેચાતું પાણી લેવું ન પડે. કા બરાબર. ભગવાનનું પાણી મોકલેલું હોય તો કેવું હોય, અમૃત જ કહેવાય ને. બરાબર. હું બરાબર કરો છો. હાલો, જો પાણી ચાલુ થઈ ગયું છે પાઇપમાં. જો અહીંયાથી પાણી જાય છે એટલે આપણો ભોન ટાંકો છે ને ભરાઈ જશે. ત્યાં જાય ને એટલે જોવું પડશે કે આ ત્યાં જાય કે એટલું જાય. ત્યાં બાંધેલ છે નળી. તો મમ્મી જો શાકભાજી લેવા ગયા હતા ને, તો જો વરસાદમાં પલળતા આવે છે. મમ્મી શાકભાજી લઈને આખા પલળી ગયા. ચાલો, તો અત્યારે અહીંયા ઇન્ડિયા અને પાકિસ્તાનનો મેચ છે. ફૂલ જોરમાં ચાલુ છે. અહીંયા ફાઇનલ ચાલુ છે. મારે જો મારી દીધું. ઇન્ડિયા મારે દે. વાહ, છેલ્લા બોલ ઉપર ઇન્ડિયા જીતી ગયું છે. વાહ, વર્લ્ડ કપ નું ફાઇનલ જીતું ઇન્ડિયા જીતી ગયું છે. વાહ, જોરદાર હો. વાહ, જોરદાર જીત્યા. વાહ, ક્રિકેટ નો ક્રેઝ તો અહીંયા જ છે. જીત્યા. અમારે છે ને વરસાદ અત્યારે ચાલુ છે અને વરસાદમાં દિત્યાને અત્યારે હાથવીને બહુ અઘરી છે. એટલે પછી અમે જો ઓસ્ત્રીમાં છે ને ક્રિકેટ ચાલુ કરી દીધું છે. અહીંયા ક્રિકેટનું મેદાન બનાવી દીધું છે. દિત્યાને અહીંયા રમાડી છે ક્રિકેટ. બાકી દિત્યાને અત્યારે બહાર લઈ જાય હાથવીને બહુ અઘરી વાત છે. સાચી વાત છે દિત્યા કે ખોટી વાત છે? સાચી વાત. તો વાંધો નહીં. ચાલો, તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને દિત્યાબેનને જો આંગણવાડીએથી તેડીને આવતી રહી છું. દિત્યાબેને ભણી લીધું છે અને ટાઈમ પણ બદલી ગયો છે. પાછો 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે 1 વાગ્યાને તેડવા જવાની હોય તો તેડીને આવતી રહી છું. દિત્યાબેનને હવે યુનિફોર્મ બદલાવી દઈ, જમાડી દઈ, પછી આપણે આગળનું કામ કરીએ. ચાલો, તો અત્યારે હવે અમે જમી લીધું છે અને દિત્યાબેનને જો પાછા રેડી કરી દીધા છે. કેમ કે દિત્યાને આંગણવાડીએથી એના ટીચરે કીધું છે કે દિત્યાનું આધાર કાર્ડ જોશે ને એના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ જોશે. તો અમારું તો આધાર કાર્ડ છે પણ દિત્યાનું આધાર કાર્ડ નથી કઢાવ્યું અમે. તો અહીંયા ગામમાં આધાર કાર્ડ કાઢે છે. તો જો એ પપ્પા દીકરી અત્યારે છે ને ગામમાં જાય છે ગ્રામ પંચાયત આધાર કાર્ડ કઢાવવા માટે. કાગળિયા લઈ લીધા છે ને બધાય? કાગળિયા રેડી જોઈએ. કાગળિયાને જરૂર ન પડતી, ફિંગરપ્રિન્ટની જરૂર પડે. હવે બે બાપ દીકરી જાવ અને આધાર કાર્ડ કઢાઈ આવો ફટાફટ. ઓકે દિત્યા?
ચાલો તો દિત્યાબેન નું આધાર કાર્ડ કઢાવવા માટે અહીંયા ગયા હતા ગામમાં ગ્રામ પંચાયતે, પણ દિત્યાબેન નું આધાર કાર્ડ તો ન નીકળ્યું કેમ કે એને જન્મ તારીખનો દાખલો છે ને એમાં ખાલી એનું એકનું જ નામ છે, સરનેમ કે એના પપ્પાનું નામ પાછળ લગાડવાનું હોય ને તો એ રીતનું નથી, નીચે છે પણ ઈ ન ચાલે, એટલે નામની સાથે જ હોવું જોઈએ. તો અમારે એ પ્રોબ્લેમ આવ્યો છે, તો હવે જ્યાં દિત્યાનો જન્મ થયો હતો ને ત્યાં જઈને પાછો દિત્યાનો જન્મ તારીખનો દાખલો કઢાવવો પડશે મારે, એમ કીધું ને? હા, એટલે એનું નામ સુધારવું પડશે. તો તમારા ઘરમાં જો આધાર કાર્ડ કઢવાનું બાકી હોય તો તમે પણ તમારા બાળકોનો આ જન્મ તારીખનો દાખલો જોઈ લેજો, આખું નામ હશે ને તો જ એનું આધાર કાર્ડ નીકળશે. હા, એ નીકળી જાય પણ નામ એટલું જ આવે, એટલે આગળ જતા પ્રોબ્લેમ થાય એમ, સરનેમ નો આવે ને ખાલી એનું નામ જ આવે, ખાલી નામ એટલું આવે દિત્યા. હા, આધાર કાર્ડમાં એટલું નામ દિત્યા. ઓલું સરનેમ એનું નામ ને પપ્પાનું નામ આખું નામ નો આવે એમ. તો કઢાવવું હોય તો પછી આખા નામ સાથે જ કઢવાય ને. તો હવે અમારે છે ને કેશોદ જવું પડશે કેમ કે દિત્યાનો જન્મ કેશોદ થયો હતો, તો કેશોદ જઈને પહેલા તમે જન્મ તારીખનો દાખલો કઢાવશું ને પછી દિત્યાનું આધાર કાર્ડ નીકળશે, પછી એને આંગણવાડીએ આપવા જવું પડશે. અને અહીંયા જો મેટ્રિક પાસ વાંચે છે, એના આખા દાખલામાં નકરું દિત્યા જ લખેલું છે. તો પરમ દિવસે હું ડ્રેસ લેવા ગઈ ને ત્યારે એ તો હાજર નહોતો દરજી, એટલે મમ્મી પાસે ફોન કરાવીને પાકું કરાવી લીધું હતું કે ક્યારે ડ્રેસ સીવાશે, તો અહીંયા મને પરમ દિવસનું કીધું હતું, એટલે આજે હું પાછી ગઈ કે ડ્રેસ સીવા કે નહીં, તો ફાઇનલી આપણા ડ્રેસ સીવાઈ ગયા હતા, એટલે પછી એને વાક હોય એટલે તો પછી સીવી જ દે ને. તો એક જ દિવસમાં અહીંયા મારા 3 ડ્રેસ સીવી દીધા, બોલો નરેશ. એમાં ડ્રેસ સીવવામાં કઈ વાર ન લાગે, કામ કરવું હોય ને વાર ન લાગે. આખો મહિનો પડ્યો રહ્યો ડ્રેસ તો ન સીવાને, જરીક ટકોર કરી ને તો એક દિવસમાં 3 ડ્રેસ સીવી દીધા. એની સ્પીડ કેવી હશે? એમાં કઈ ઓ ડ્રેસ સીવવામાં કઈ ન હોય, એટલે આગળ હું બેહું તો હું સીવી દઉં. હા, એમ થોડું હોય, તો બધા દરજી નો બની જાય. તો એના કરતા થોડુંક એ કામ કરવાનું ન મજા આવતી હોય, બીજા કામ કોઈને કરવા હોય આડા આવડા. સીવા વાળા તો સીધી પછી પાછું ફિટિંગ એ હરખું આવવું જોઈએ ને. તો ફિટિંગમાં તો તમારે બોડી પ્રમાણે કરવું પડે, ડ્રેસ તો સિવાય જાય પછી બોડી તમારી પ્રમાણે ફિટ કરવાનું, સમજો ને. ડ્રેસ થોડોક પોળો થયો હોય ને તો તમારે બોડી વધારવાનું, ડ્રેસ થોડોક પોલો હોય ચીપાતો હોય તો તમારે બોડી ઘટાડવાનું, એ પ્રમાણે હોય. સમજાણું તને? તને હજુ નથી ખબર પડતી? આવો દરજી તમે પહેલી વાર જોયો? જોઈ લે તો આજ દિત્યા જો પપ્પા સાથે વહી ગઈ છે દરીએ, મમ્મી સુપાસ ગયા હતા તો એ પણ આવતા રહ્યા. દૂધ તો દી આવે કે બેઠા કેની વાત જોઈ કે સા પીને પછી જાવી, તો કે પછી જાવું નથી, મોડું નથી. હું કહું ક્યાં જાઉં? કે કોઈ ન કહેવાય. મારી પરીક્ષા લઈ લીધી, મને કે ક્યાં ગઈ હતી? હું કહું તી મને કીધું તો ન્યા. અડધી રસોઈ કરી લીધી છે ને રોટલા એક કરવાના બાકી છે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 10 અને અમે જો રૂમમાં આવીને હું દરજીયાથી જે ડ્રેસ બધા આવી ગયા હતા ને તો એ બધા હું ટ્રાય કરતી હતી. તો અત્યારે જો એક ડ્રેસ પહેરી લીધો છે ને આ ડ્રેસમાં જ વિડીયો આપણે એન્ડ કરી દઈએ. બીજા ડ્રેસ છે એ તમે અમારા મિની બ્લોગમાં જોઈ લેજો, એમાં અમે મૂક્યા છે. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. Bye bye.